સાંભળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે। મારું સપનાનું મકાન બન્યું સાહેબ, અને મારા છોકરા અને મારા બાળકો અને હું પણ બહુ ખુશ રહી છી સાહેબ। અને મારી દીકરી પણ ડેન્ટલનું ભણે છે, બીજી એક દીકરી છે કોલેજ કરે છે, અને એક દીકરી છે એ આપણે અજંતામાં જાય છે, અને મારો દીકરો છે શિક્ષક તરીકે પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ। તો તમારા ઘરમાં તો કમાણી જોરદાર હશે। સાહેબ એમાં એવું છે કે દીકરીઓ ભણે છે એને આપણે શિક્ષક તરીકે તમે બધે જે આપો છો યોજના સ્કોલરશીપ બધી આપો છો એ મળે છે। અને મારી એક દીકરી છે અજંતામાં જાય છે, અને મારો દીકરો પણ એ સરકાર પ્રાઇવેટ નોકરી કરે છે સાહેબ। એટલે દીકરાને શું ભણાયો તો? હા સાહેબ, કેટલું ભણાયો દીકરાને? દીકરાને કોલેજ કરાવેલો છે સાહેબ। કોલેજ કરાવી દીધી? તો હવે તો આ છોકરાઓ બધા લગ્ન કરવા જેવા થઈ ગયા છે। અરે સાહેબ હવે તો મકાન તમે આપ્યું પછી તો બહુ માંગાઈ પણ સારા આવે છે સાહેબ, બહુ માણસો પણ સારા બોલાવે છે અમને। એમ એટલે તમને હવે તમારી બરાબર જેવું જોઈતું હશે એવું ઘર મળશે એવું લાગે છે મને। એટલે દીકરીઓ સુખી થશે। બધી સાહેબ તમારા બધે આભાર છે કેવાય સાહેબ બધો। એમાં એવું છે બેન, તમે બાળકોને જે રીતે મોટા કરી રહ્યા છો, એમને શિક્ષણ અને સંસ્કાર આપી રહ્યા છો, આ તમારી મોટામાં મોટી મૂડી છે। હા સાહેબ, આ ઘર તો ઘર ભલે તમે પછી બનાવ્યું, પણ બાળકોની જિંદગી પહેલા બનાવી તમે। હા સાહેબ, આ મોટું કામ કર્યું છે। તમે પોતે કઈ કરો છો કે ગીતાબેન? હા સાહેબ, હું એમિટેશન નું ઘરે કામ કરું છું સાહેબ। શેનું કામ કરો છો? એમિટેશન નું। અચ્છા, ક્યાંથી કામ મળે છે તમને? ટંકારાથી સાહેબ। અચ્છા ગીતાબેન, રાશન ને આયુષ્માન ભારત ને આ બધી જે યોજનાઓ છે એનો કઈ લાભ મળ્યો છે તમને? હા સાહેબ, મને બધો પણ લાભ મળેલો છે સાહેબ। શું મળ્યું છે પાણીની જરા સુવિધા કહેશો? છે, પાણીની સુવિધા છે, રેશન કાર્ડની સુવિધા છે, આયુષ્માન કાર્ડની પણ સુવિધા છે સાહેબ। અને મને બધો પણ સરકાર તરફથી બધો લાભ આપેલો છે સાહેબ। અને અનાજ જેટલું નક્કી કર્યું છે સરકારે એ તમને સમયસર મળે છે? હા સાહેબ, બધું મળે છે સાહેબ। મફતમાં મળે છે? હા સાહેબ, અને જે એની ગુણવત્તા હોય, આપણા ઘરમાં બધી સારી જાતની બધી વસ્તુ આવે છે કે પછી ગમે તો તમને ભેળવી દે સ્થાનિક પેલા સરકારમાંથી? સારું, સારું મળે છે બહુ સરસ મળે સાહેબ। એમ? ખાસ શું ઘરમાં આમ શું રોજ રાંધો? આપણે ગુજરાત વાળા તો ખીચડી ખાય। હા સાહેબ, અમે ખીચડી ને દાળ ભાત ને શાક રોટલી ની જ ખાઈ છે સાહેબ અત્યારે। હે સાહેબ, બાળકોને ભણાવીને શું કરાવવા માંગો છો? સાહેબ આ બેન છે મારે જામનગર ડેન્ટલ કોલેજમાં છે, એને ડોક્ટર બનાવવા માંગુ છું સાહેબ। વાહ, અને મારો દીકરો છે એને પણ મને એમ થાય કે સરકારી નોકરી એક સારી આવી જાય। મારી એક દીકરી મોટી અજંતામાં જાય છે, એ બહુ એને કોલેજ કરેલી છે સાહેબ। મને એમ લાગે છે કે મારા દીકરાનું સપનું બધાયનું બની જાય, મારી દીકરીનું, એવી દુઆ માંગુ છું સાહેબ। પણ આ ઘર તમારું આમ બહુ લાગે છે ભવ્ય। હા સાહેબ, ઈ મારું ઘર છે, મારું સપનાનું ઘર બન્યું છે સાહેબ। વાહ, ચાલો તમારી જોડે વાત કરીને ખૂબ આનંદ થયો। અને સરકારની યોજનાઓનો લાભ સાચી જગ્યાએ જય પહોંચે સાહેબ। ને પરિવાર એ યોજનાઓનો લાભનો વ્યવસ્થિત ઉપયોગ કરે તો કેટલો બધો વિકાસ થાય છે એ ગીતાબેન, એમની દીકરી ડેન્ટલ કોલેજમાં ભણતી થઈ ગઈ, દીકરો ભણીને શિક્ષક થઈ ગયો, દીકરી અજંતામાં કામ કરે છે, એટલે આટલી બધું તમે આમ સંતોષ થાય, કોઈને પણ જોઈને આનંદ થાય। ચલો, ગીતાબેને છોકરાઓને એટલા સંસ્કાર આપ્યા, મોટા કર્યા, અને હવે ઘર સરસ મળી ગયું, એટલે છોકરાઓને પણ સારા ઘર મળી જશે। ચાલો, મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ, ધન્યવાદ। હા સાહેબ, તમારો પણ બહુ આભાર। તમને ભગવાન બહુ સુખી રાખે સાહેબ, અને બહુ જ તમને આનંદ મળે સાહેબ। અમારા બધા એવા આશીર્વાદ છે સાહેબ। બસ માતાઓ બહેનોના આશીર્વાદ તો મોટી તાકાત છે મારી। હા સાહેબ, ચાલો, આગળ કોણ છે હવે? મોરબી પછી વાપીના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ માનનીય પ્રધાનમંત્રી શ્રીની સમક્ષ સંવાદ દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરશે। હેમાબેન, નમસ્તે। જય શ્રી રામ સાહેબ,
જય શ્રી રામ, જય શ્રી રામ. હેમાબેન કેમ છો? તો તમારા ઘર પાસેથી જ બોલો છો? હા સાહેબ, મારા ઘર પાસેથી જ બોલું છું. તો આજુબાજુના અડોશીઓ પડોશો ને બેસાડા લાગે છે. બેસેલા છે. જરા તમારા હેમાબેન તમારા પરિવાર વિશે જરા મને કહો, શું છે? આ મારી છોકરી છે, આ મારો છોકરો છે, બેઠા એ મારા મમ્મી છે. હમ